સમય સામે આવી રહ્યા છે। આ સમાચાર છે ગાંધીનગરથી જે મળી રહ્યા છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં એક નિર્ણય લીધો છે। પ્રાથમિક માહિતી કર્મચારી હિતલક્ષી નિર્ણય સંબંધી અત્યારે સામે આવી રહી છે। નિવૃત્ત ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની જે રકમ છે તે બાબતને લઈને માહિતી અત્યારે છે। અખિલ ભારતીય સેવાના અધિકારીઓને લાભ મળશે અને ગ્રેચ્યુઇટી 20 લાખને બદલે 25 લાખ મળશે એવી વિગતો છે। 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓને આ લાભ આપવામાં આવશે। આ પ્રકારનો નિર્ણય મુખ્યપ્રધાન કક્ષાએથી લેવાયો છે। અગત્યના સમાચાર અત્યારે ગાંધીનગરથી મળી રહ્યા છે। જાણકારી એવી મળી રહી છે કે નિવૃત્ત ગ્રેચ્યુઇટીને અવસાન ગ્રેચ્યુઇટી કે જેની જે રકમ છે તેમાં ફેરફાર થયો છે। 20 લાખને બદલે 25 લાખ હવે મળશે। અખિલ ભારતીય સેવાના અધિકારીઓને આ લાભ મળશે। વધુ વિગતો આપી રહ્યા છે મારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, વિગતો। देखो, राज्य सरकारना जे कर्मचारीओ छे, अधिकारीओ छे, तेना हितमां अवारनवार मुख्यप्रधान द्वारा निर्णयो छे ते लेवामां आवी रह्या छे। आज जे निर्णय लेवामां आव्यो छे ते सीधी रीते निवृत्त जे कर्मचारीओ छे तेमनी माटे खूब ज फायदो छे ते अपावे ते प्रकारनो छे। जे राज्य सरकारना कर्मचारीओ अने अधिकारीओ छे के हाल तेमनी जे वय निवृत्तिनी वृत्ति समयनी जे ग्रेज्युइटी छे ए ग्रेज्युइटी तथा जे अवसान ग्रेज्युइटी छे तेनी जे मर्यादा छे तेमां વધારો છે તે કરવામાં આવ્યો છે। અત્યાર સુધી 20 લાખ હતી, તેમાં 5 લાખનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 25 લાખનો વધારો છે તે કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પણ જે ધોરણો છે તેને પણ આની અંદર કહી શકાય કે પાળવાનો હુકમ છે તે મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે। 1 જાન્યુઆરી 2024 પછી જે પણ વય નિવૃત્તિ થતા કર્મચારીઓ અધિકારીઓ હશે તેમને આ સીધો લાભ છે તે મળશે। નાણાં વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ જ્યારે નિર્ણય લેવામાં આવ્યો છે, જે દરખાસ્ત છે તેને અનુમતિ આપવામાં આવી છે। હાલાકી આ નિર્ણયથી રાજ્યની તિજોરીને 53.15 કરોડનું ભારણ છે તે આવશે, પરંતુ વય નિવૃત્તિ બાદ માટેનો એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે જાહેર કર્યો છે। આભાર કિંજલ, તમારી માહિતી બદલ।